આટલો મોટો નિર્ણય લીધો મને પૂછવાની જરૂર ન લાગી. મરી ગઈ હતી હું, મરી ગઈ હતી હું. પ્લીઝ આવું નહીં. તું શું બોલો શ્રી? તારા લગ્ન માટે કેટલા સપના જોયા છે, એનો વિચાર પણ ન કર્યો તે. અરે મારો તો છો, પણ રિયા મને પણ ન વિચારી. હું એને આગળની બહુ આગળની ગૃહલક્ષ્મી મારી બેઠી છું. મેં એને વચન આપ્યું છે એનું શું શ્રી? મને આ નિર્ણય મંજૂર નથી. હું રિયાની જગ્યા કંકુને ક્યારેય નહીં આપું, ક્યારેય નહીં. આ શું માંડ્યું છે તને શ્રીભાઈ? જાતે બધું વિચારી લીધું અને અમારો વિચાર પણ ના કર્યો કે અમારી આબરૂનું શું થશે. અમારી આબરૂ તો ધૂળ ધાણી થઈ ગઈ ને. કંકુ સાથે લગ્ન. શ્રીભાઈ, તમને કઈ ભાન છે કે તમે શું બોલી રહ્યા છો? મમ્મી, તમારા દીકરાને કઈ સમજાવો, ગાંડો થઈ ગયો છે. અરે કંકુ સાથે લગ્ન કરીને તમે આ સંબંધને શું નામ આપશો? કઈ સરખામણીથી આ સંબંધ બાંધશો? અરે લોકો મને શું કહેશે? આ એક નોકરાણીની નણંદ ને મને ને ભાભીને નોકરાણીની જેઠાણી. શ્રીભાઈ, તમે અમને કોઈની સામે ઊભા રહેવા લાયક પણ નહીં રહેવા દો. કંકુ કોઈ નોકરાણી નથી તમારા ભાભી. પપ્પાના મિત્રની છોકરી છે. અને એવા મિત્રની છોકરી જેણે આપણા પપ્પાનો જીવ બચાવ્યો હતો. અને તમે બધા આજે આબરૂની વાત કરી રહ્યા છો ને? જરા વિચારો કે કંકુને જો આજે કંઈ થઈ ગયું હોત તો તમે લોકો કોઈને પણ મોઢું દેખાડી શક્યા હોત? હજી એવું કઈ થયું તો નથી ને? કંકુ સાજે સારી સામે ઊભી છે. હવે અમે કોઈની સામે આંખ કઈ રીતે મળાવીશું? આ મારા માનનું શું? અમારે પણ સોમાન જેવું કઈ હોય કે નહીં? માન મર્તબાની વાત કરનારાએ પહેલા માન મર્તબો મેળવવો પડે મોટા ભાઈ. અને સ્વમાનની વાત કરનારાએ પહેલા સ્વાભિમાનને જાળવતા શીખવું પડે. શ્રી, બસ અમારે તારા એક પણ સુવાક્ય નથી સાંભળવા. વાત પૂરી. આ લગ્ન નહીં થાય. અમને આ લગ્ન મંજૂર નથી. અમને શું, મમ્મી પપ્પાને પણ મંજૂર નથી. પપ્પા, તમે આ લગ્ન માટે ક્યારે હા નહીં પાડતા. હાથ જોડું છું, અમે કોઈ આ લગ્ન સ્વીકારી નહીં શકીએ. હજી તો હમણાં ઉગીને ઊભા થયા છો તમે ને આટલી મોટી વાત જાતે નક્કી કરી લીધી. અરે તમને આટલો મોટો હક દીધો કોણે? વે